हाय फ्रेंड्स, आजना विडियो सेशन में स्टैंडर्ड 10 चैप्टर नंबर 8 कुदरती संसाधनों विषे माहिती लेवा जई रह्या छे। लास्ट लेक्चर में आ कुदरती संसाधनों चैप्टर आपणे चालू कर्युं, एमां आपणे तेना उपयोग, तेना प्रकारों अने संरक्षण विषे माहिती मेळवी हती। हवे आजे आ लेक्चरनी अंदर आपणे जमीननुं निर्माण केवी रीते थाय छे अने एना बे चार प्रकारों विषे माहिती लेवानी छे। तो चलो स्टार्ट करिए। आजनो पहलो मुद्दो आवे छे जमीन निर्माण। हवे जमीन निर्माण एटले शुं कहे छे के भाई आ जमीन केवी रीते बने छे, शुं छे जोईए। तो पहला पॉइंट में आपने कहे छे के सामान्य रीते भूसपाटीनुं उपलुं पड जेमां वनस्पति उगे छे तेने आपणे सामान्य रीते जमीन तरीके ओळखीए छीए। हाँ, આપણે પૃથ્વી જે છે, પૃથ્વીનો જે આખો ગોળ ભાગ છે એમાં સૌથી ઉપરનું જે પડ આવેલું છે કે જેમાં આપણે ખેતી થાય છે, ફૂલ ઉગે છે, શાકભાજી ઉગે છે, મતલબ વનસ્પતિઓ ઉગે છે, એને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે। જમીન મુખ્યત્વે છે શું તો કે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ હોય છે। જી हाँ, જે પૃથ્વી જે છે એ પૃથ્વીનો ઉપરનો જે ભાગ હોય છે શું હોય છે તો કે ભાઈ અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે। બીજું, તેમાં ખનિજો હોય છે, તેમાં ભેજ હોય છે અને સાથે હ્યુમસ અને હવા પણ તેમાં મળેલા હોય છે। પછી કહે છે કે ભાઈ માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે અને આ જે મૂળ ખડકો છે તેનું ખવાણ થવાથી, તેનું ધોવાણ થવાથી જ જમીન તૈયાર થાય છે। હા, આપણે જેને જે મુખ્ય આપણે કહીએ છીએ માતૃ ખડકો કહેવાય કે જે આપણે જમીનનું જે ઉપરનું જે પાતળું સ્તર છે એની નીચે આપણે જઈએ એટલે ખડકો હોય છે જુદા જુદા પ્રકારના, રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, આવા જુદા જુદા ખડકો હોય છે। એનું ખવાણ થવાથી, એનો ભૂકો થવાથી જ જમીન નિર્માણ થાય છે। સાથોસાથ તેમાં જૈવિક અવશેષો કેટલાક જે છે જેમ કે વૃક્ષો હોય, પેલાના જે છે દટાયેલા જે છે પશુઓ છે, પ્રાણીઓ છે, એના અવશેષો એમાં ભળે છે, ભેજ ભળે છે, સાથોસાથ હવા ભળે છે અને કેટલાક ખનિજ તત્વો પણ સાથોસાથમાં મળે છે, જૈવિક તત્વો પણ મળે છે। તો એના મિશ્રણથી જમીનનું નિર્માણ થાય છે। તો આમ કહી શકીએ કે વનસ્પતિનો વૃદ્ધિ થાય, વનસ્પતિનો વિકાસ થાય, એ જે પડમાં થાય છે એને આપણે જમીન બોલવામાં આવે છે અને ખડકોના ખવાણ અને ખનિજોના મિશ્રણથી જમીનનું નિર્માણ થાય છે। રાઈટ, તો આપણે જમીન નિર્માણ વિશે માહિતી મેળવી। તો હવે ત્યારબાદનો પોઈન્ટ આવે છે જમીન। તો જમીન શું છે જોઈએ કે ભાઈ પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિના વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। આ પોઈન્ટ હમણાં આપણે આગળ જ શીખ્યા કે પૃથ્વીની સપાટીનો સૌથી ઉપરનો જે સ્તર છે જેમાં વનસ્પતિ ઉગે છે, ખેતી થઈ શકે છે, તેમાં કેટલાક ખનિજ દ્રવ્યો રહેલા છે, જૈવિક દ્રવ્યો રહેલા છે, એને આપણે જમીન કહીએ છીએ। પણ હા, આ જે ખનિજ દ્રવ્યો છે, જૈવિક દ્રવ્યો છે, એનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી। જુદી જુદી જગ્યાએ જુદું જુદું પ્રમાણ જોવા મળે છે। આમ કહીએ તો કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો એક પ્રકારનો પોચો ખડક પદાર્થ છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા અગ્નિકૃત ખડકો, રૂપાંતરિત ખડકો છે, એનો ભૂકો થાય છે, એમાં પછી ખનિજ દ્રવ્યો ઉમેરાય, જૈવિક દ્રવ્યો ઉમેરાય, તો એના પોચા કણોવાળો જે પદાર્થનું મિશ્રણ થાય છે એને શું કહેવાય? જમીન કહેવાય છે। અથવા તો કે ભૂપૃષ્ઠ પરના જે માતૃ ખડક છે અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણના સંગઠનથી જે પડ બને છે એ સપાટીને આપણે શું કહેવાય તો કે જમીન કહી શકાય છે। હા, જે મૂળ ખડકો છે એનું ઘસારણ થાય છે, તેનું ધોવાણ થાય છે, આ પરિબળોને કારણે એ તૂટે છે, એનો બારીક ભૂકો બને છે અને ભૂકા ચૂર્ણમાં વનસ્પતિને જીવજંતુઓનો વિઘટન થાય છે અને એના સડવાથી કેટલાક સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે જે આપણે કહી શકીએ કે વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। એટલે જમીનના નિર્માણમાં આપણે વનસ્પતિના ખેતીના નિર્માણમાં આ બધા ખનિજ દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો જે છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે।
ત્યારબાદ કહે છે કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં વાત કરીએ ને તો જે તે પ્રદેશની આબોહવાની અસર પણ એટલી જ મહત્વપૂર્ણ છે અને વ્યાપક હોય છે કે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જી હા, જેમ કે આપણે વાત કરીએ, આપણે કચ્છની અંદર, રાજસ્થાનની અંદર રણવાળી જમીન છે. આપણે ગુજરાતની અંદર કહીએ તો કાળી જમીન આવેલી છે. જ્યારે આપણે વાત કરીએ તો તમિલનાડુ અને કર્ણાટક બાજુ આપણે દ્વીપકલ્પીય જમીન આવેલી છે. એ બધી જગ્યાએ આબોહવા જે છે એ જુદી જુદી હોય છે. તો આ આબોહવાની અસરને કારણે અને એના પેટાળમાં રહેલા ખડકોને કારણે લાંબા ગાળે એ જમીનનું નિર્માણ થાય છે, છતાં એનો મૂળ તત્વ એક જ પ્રકારનું હોય છે એમ કહેવા માગે છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી જુદી જુદી આબોહવાની બનનાર જમીન પણ અલગ અલગ હોય છે. હા, આજે જમીનના પ્રકારની વાત કરીએ તો એના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતા આવી બાબતોને આધારે આપણે જે છે તેના જુદા જુદા પ્રકાર પાડી શકાય છે. રાઈટ ફ્રેન્ડ્સ, મુદ્દો સામાન્ય એવો અઘરો છે, પણ એ 2-3 વાર વાંચો અને 2-3 વાર વિડીયોમાં સમજો એટલે જમીન નિર્માણ અને જમીન વિશે તમને માહિતી મળે. ચાલો, હવે ત્યારબાદનો મુખ્ય પોઈન્ટ આ વિડીયોની અંદરનો આપણે સમજવાનો છે, આવે છે જમીનના પ્રકારો. હવે આ જમીનના પ્રકારો વિશે જોઈએ તો કહે છે પહેલા પોઈન્ટમાં કે ભાઈ ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા આપણી જમીનના કુલ 8 ભાગ પાડવામાં આવેલા છે. એ કયા કયા 8 ભાગ પાડેલા છે જમીનના પ્રકારો આપણે કહીએ તો એના નામ જો 8 સ્ક્રીન ઉપર આવી ગયા છે. હવે આ જે 8 નામ છે, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન એટલે કે પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય વિસ્તારની અથવા તો પીટ પ્રકારની જમીન જે કહેવાય, એની વિશે આપણે અહીં સમજવાના છે. અહીં આપણે 2-4 મુદ્દાની સમજ ક્લિયર કરીએ. તો ચાલો એમાંથી પહેલો પોઈન્ટ લઈએ. હવે ખાસ યાદ રાખજો, આ જે બધા મુદ્દા છે દરેકે દરેક મુદ્દા પેપરની અંદર તમને 2 ગુણમાં પૂછાવા લાયક આઈએમપી છે. 2 માર્કમાં પૂછાઈ શકે, સતત વૈકલ્પિક પ્રશ્નો પણ એમાંથી પૂછાઈ શકે. તો ચાલો હવે જમીનના પ્રકારમાં આપણે પહેલો પ્રકાર લઈએ. એ આવે છે કાપની જમીન. તો કાપની જે જમીન છે ને પહેલા જ પોઈન્ટમાં આપણને વિકલ્પ આપેલો છે. શું? કે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગમાં આ જમીન આવેલી છે. મતલબ આપણો જેટલો જે જમીન વિસ્તાર કહીએ પૃથ્વીમાં આપણો ભારતનો, એ ભારતના જમીન વિસ્તારના 43%માં આ જમીન આવેલી છે. હવે કઈ કઈ જગ્યાએ પથરાયેલી છે તો કહે છે કે આપણે પૂર્વમાં બ્રહ્મપુત્રની ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં આપણે સતલુજ નદી સુધી વાત કરીએ તો ઉત્તર ભારતનું જે મેદાન છે, તેમજ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણાનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે, એ બધા જ પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે. હવે આ જમીન મુખ્યત્વે તૈયાર કેવી રીતે થઈ છે તો જો ખાસ મુદ્દો યાદ રાખજો કે તેનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે. જી હા, જેમ જેમ નદીનો પ્રવાહ આગળ વધતો જાય છે તેની અંદરની જમીનને જે છે તે નિક્ષેપિત કરતી જાય છે, એના દ્વારા આ જમીનનું નિર્માણ થાય છે. ફરી પાછો એક વિકલ્પ આવે છે કે જમીનમાં કયા કયા તત્વો રહેલા છે તો કયા છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો, એનું પ્રમાણ અહીં વધારે જોવા મળે છે. ત્યારબાદ કહે છે કે ભાઈ નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા છે ને એ આ જમીનમાં ઓછી જોવા મળે છે. પણ હા, છતાં નાઇટ્રોજનને જો જાળવવું હોય તો આપણે એક પ્રયત્ન કરી શકીએ કે કઠોળ પાક આમાં વધુ વાવણી કરવામાં આવે ને સમયગાળા મુજબ તો નાઇટ્રોજનની માત્રામાં વધારો કરી શકાય. હવે ફરી પાછો 1 માર્કનો પ્રશ્ન આવે છે કે અહીં જે છે કેવા પ્રકારના પાકો લઈ શકાય છે તો આપણને પોઈન્ટમાં કહે છે કે ભાઈ આ જમીનમાં ઘઉં છે, ચોખા છે, શેરડી છે, સણ, કપાસ એવા પાકોની ખેતી કરી શકાય છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આપણે આઈએમપી મુદ્દો જે છે આ શીખ્યા છીએ કાપની જમીન કે જે 2 માર્કના પ્રશ્નમાં આપના પેપરમાં પૂછાવા લાયક મોસ્ટ આઈએમપી છે. તો ચાલો ત્યારબાદનો પોઈન્ટ લઈએ, આવે છે રાતી જમીન અથવા તમે એને કહી શકો છો લાલ જમીન. તો એ શું કહેવા માંગે છે કે ભાઈ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ભાગમાં આ રાતી જમીન આવેલી છે. જેમ આપણે આગળનામાં જોયું કે ભાઈ કાપની જમીન 43% ભાગમાં છે, એમાં લાલ જમીન રાતી જમીન કેટલા ભાગમાં છે? 19% ભાગમાં છે.
બીજી વાત કરીએ તો કે ભાઈ દક્ષિણના દ્વીપકલ્પમાં વાત કરીએ તો કે તમિલનાડુથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડીને પશ્ચિમમાં કચ્છ સુધી આ રાતી જમીન વિસ્તરેલી છે. સાથોસાથ રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા વગેરે 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 પ્રદેશોમાં પણ આવેલી છે. હવે ફરી પાછો એક આઈએમપી વિકલ્પ અહીં આવે છે, ધ્યાન આપજો કે ભાઈ આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી રહેલી છે. આ ફેરિક ઓક્સાઇડને કારણે જમીનનો રંગ કેવો દેખાય છે? રાતો દેખાય છે, લાલ દેખાય છે. પણ હા, આ જમીનને ખોદકામ કરતા અંદરના ભાગમાં તમે થોડાક જાઓ ને તો પીળા રંગમાં હોય એવી આપણને દેખાય છે. હા, આ જમીનમાં તમને ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જેવા પદાર્થો જે છે જોવા મળતા નથી. હા, આ જમીન અંદર મોટે ભાગે કહી શકાય કે મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, એની ખામી, એની ઉણપ જોવા મળે છે. તો કે ભાઈ આ જમીનમાં કેવા પાક લઈ શકાય? તો કહે છે કે આ જમીનમાં બાજરો છે, કપાસ છે, ઘઉં છે, અળસી છે, મગફળી છે, બટાટા છે, આવા પાકો જે છે અહીં મુખ્યત્વે લેવામાં આવે છે. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો ત્યારબાદનો પોઈન્ટ આવે છે કાળી જમીન. તો કાળી જમીન શું કહે છે જોઈએ. પહેલા જ પોઈન્ટમાં પાછો વિકલ્પ છે કે ભારતના અમુક પ્રદેશોમાં આ કાળી જમીનને રેગુર નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ કાળી જમીન એટલે કે રેગુર જમીન જે છે ભારતના કુલ જમીન વિસ્તારના ક્ષેત્રફળના 15%માં આવેલી છે. હા, ખાસ કરીને આ જમીન બની કેવી રીતે, કાનો ઉદ્ભવ શું થયો? તો કે ભાઈ દખ્ખણના લાવાના પથરાવાથી આ જમીન બની છે. જેમ કે આપણે વાત કરીએ તો કે સમગ્ર મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં વગેરે વિસ્તારોમાં આપણને આ જમીન જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સુરત છે, ભરૂચ છે, તાપી છે, ડાંગ છે, આ જિલ્લામાં આપણને જોવા મળે છે. હવે આ જમીનના નિર્માણમાં આપણે વાત કરીએ તો કે ભાઈ લાવાયુક્ત ખડકો અને આબોહવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આ જમીનની વાત કરીએ તો કે તેમાં લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી આની આપણે એમ કહી શકીએ કે ભાઈ ફળદ્રુપતા ખૂબ જ સારી છે. પ્લસ આ જમીન જે છે ભેજનો સંગ્રહ કરવાની શક્તિ વધારે ધરાવે છે. પણ હા, જ્યારે આ જમીન સુકાઈ જાય, ભેજ આમાંથી સુકાઈ જાય ત્યારે આ જમીનમાં ફાટ પડે છે, તિરાડ પડી જાય છે. આ જમીનમાં ખાસ કરી કહીએ તો કે કેવા પાક લઈ શકાય? તો કે ભાઈ કપાસ છે, અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ છે, જેવા આપણે એમ કહીએ તો કે ભાઈ કઠોળ વર્ગના પાક વધારે લઈ શકાય છે. પણ હા, આ જમીન જે છે કપાસના પાક માટે વિશેષ અનુકૂળ છે. એટલે આ જમીનને તમે કપાસની કાળી જમીન પણ કહી શકો છો. અને અહીંથી પાછો પ્રશ્ન પણ નીકળે છે કે શું કે ભાઈ કાળી જમીનને કપાસની જમીન કાળી જમીન કહેવાય છે? 2 માર્કમાં પ્રશ્ન પૂછે છે તો આપણે લખવાનો રહે. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો ત્યારબાદનો પ્રકાર આવે છે લેટેરાઇટ જમીન, અથવા તો કે એને બીજું નામ કહેવાય છે પડખાઉ જમીન. હવે શું કહેવા માંગે છે કે પહેલા જ પોઈન્ટમાં આપણને સરસ મજાનો વિકલ્પ આપ્યો છે કે ભાઈ આ જમીનનું નામ મૂળ લેટિન ભાષાનો શબ્દ લેટર પરથી પડ્યું છે. એટલે લેટર શબ્દનો મતલબ થાય છે ઈંટ. આપણે મકાન બાંધકામ કરતી વખતે જુઓ છો જે લાલ રંગની, રાતા રંગની ઈંટ હોય છે એનો રંગ જે જોવામાં આવે છે એવી આ લેટરાઇટ જમીન છે. હવે આ જમીનનો રંગ આવો લાલ શું કામ દેખાય છે? તો કે આપણે આગળના પેટમાં કેમ જોયું હતું આપણે રાતી જમીનમાં કે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એવો રંગ દેખાતો હતો, એમ અહીં લોહ ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ કેવો દેખાય છે? લાલ દેખાય છે. બીજું, જ્યારે વરસાદ આવે અથવા આ જમીનમાં પાણી ભળે અને ભીની થાય ત્યારે એકદમ માખણ જેવી મુલાયમ તે બની જાય છે. પણ જેવી આ જમીન સુકાઈ જાય છે એટલે એકદમ સખત કડક બની જાય છે. હા, સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થાય છે. મુખ્યત્વે આપણને જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? તો કીધું કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જે ઊંચાણવાળો ભાગ છે ને ત્યાં આપણને આ જમીન વિશેષ જોવા મળે છે. આ ઉપરાંત આ જમીનની અંદર કેવા તત્વો રહેલા છે? તો કહે છે કે ભાઈ લોહ તત્વ છે, પોટાશ છે, એલ્યુમિનિયમ છે, એનું પ્રમાણ અહીં વધારે જોવા મળે છે. બાકીની જે આપણે જમીન જોઈએ એની તુલનામાં કહેવા માંગે છે કે ભાઈ આ થોડીક ઓછી ફળદ્રુપ જોવા મળે છે.
હવે અહીં ખાસ કરીને કેવા પાકોની ખેતી થાય છે તો કે ભાઈ કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ જેવા આપણે જે છે પાકોની ખેતી કરવામાં આવે છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો હજી આપણે આ જમીનના પ્રકારોની અંદર 3 મુદ્દાઓની ચર્ચા કરવાની બાકી છે, પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. રાઈટ, તો હવે આશા રાખું છું કે આજના જે મુદ્દા આપણે શીખ્યા છે જમીન, જમીન નિર્માણ અને જમીનના પ્રકારોની અંદર 4 જમીનના પ્રકાર આપણે શીખ્યા છીએ એ તમે સમજશો એટલે તમને ક્લિયર થઈ જશે. ચાલો હવે આ જમીનના બીજા પ્રકારો છે અને આ બાકીના જે અંતિમ પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.